ફાઇનલી એસીપીસી ની વેબસાઇટ ઉપર ડિગ્રીનું BTech એસીપીસી નું રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવી ગયું છે. તો આજના વિડીયોની અંદર રાઉન્ડ 2 ના રિઝલ્ટ આવ્યા બાદ હવે તમારે શું આગળની પ્રોસેસ કરવાની છે તમામ માહિતી હું તમને આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. હવે તમારા રાઉન્ડ મોસ્ટ પ્રોબેબલી પૂરા થવા ઉપર છે અને આની પછીનો છેલ્લો રાઉન્ડ એ રાઉન્ડ 3 છે. તો એની બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપી દઈશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે જે તમારું રિઝલ્ટ આવ્યું છે, તમે તમારી એસીપીસી ની પ્રોફાઇલ ક્લિક કરશો. મેં એક પ્રોફાઇલ ક્લિક કરેલી છે, રિઝલ્ટ હજી મેં પણ નથી જોયું, બરાબર. તો અંદર એન્ટ્રી માર્યા પછી આ લેફ્ટ સાઈડ કેન્ડિડેટ પ્રોફાઇલ અવેલેબલ, ચોઇસ ફિલિંગ, ચોઇસ લોકિંગ, સીટ એલોટમેન્ટ રિઝલ્ટ. તમે ચોઇસ લોક કરી હોય કે ના કરી હોય, તમારું રિઝલ્ટ જનરેટ થયું જ હશે જો તમને તમારા મેરિટ મુજબ મળ્યું હશે તો. હવે આપણે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરીએ છીએ. તો ડિયર કેન્ડિડેટ, સીટ ફોર ધીસ રાઉન્ડ ઇઝ નોટ અનાઉન્સ્ડ એટ, કાઇન્ડલી વિઝિટ ધ વેબસાઇટ ફ્રીક્વન્સી. મતલબ આ સ્ટુડન્ટને રાઉન્ડ 2 ની અંદર કોઈ કોલેજ મળી નથી, બરાબર. આ એસીપીસી ની વેબસાઇટની પ્રોબ્લેમ છે. તમે તમારે અહીંયા રાઉન્ડ 0 લખીને બતાવે છે. અત્યારે એની વેબસાઇટમાં જ પ્રોબ્લેમ છે. આ મેં બીજી વેબસાઇટ ખોલી છે, પણ બીજી વેબસાઇટમાં આવી તકલીફ છે. ઓફિશિયલ એસીપીસી ની જે વેબસાઇટ છે એને આપણે ખોલીએ છીએ તો એ ઓપન જ નથી થતી. એટલે વેબસાઇટ હાલ લોડ લઈ રહી છે, મતલબ બીજી 2-3 વસ્તુઓ અહીંયા એડ થઈ રહી છે. તો તમારે આવી રીતે રિઝલ્ટ અહીંયા જોવાનું છે. મેં તમને જે બતાવ્યું ને, આ તમને અહીંયા રિઝલ્ટ તમારું દેખાશે, બરાબર. તમને જે જગ્યાએ મળ્યું હશે રિઝલ્ટ તમને અહીંયા શો થશે. અહીંયા વેબસાઇટની તકલીફ છે એટલે નથી શો થઈ રહ્યું. જે તમને ક્લિક કર્યું સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા રિઝલ્ટ બતાવી દે. હવે જે મેક્સિમમ સવાલો છે, જો આ વેબસાઇટ ઓપન થતી નથી. હવે જે સવાલો છે, સવાલો આપણે 1 બાય 1 લઈ લઈએ. જો તમને રાઉન્ડ 1 ની અંદર એક્સ કોલેજની અંદર એડમિશન મળ્યું હોય અને રાઉન્ડ 2 માં પણ તમને એક્સ જ કોલેજ મળે છે તો તમારે કશું જ કરવાનું નથી, બરાબર. હવે તમે કોલેજ નક્કી જ કરી લીધું છે કે સર હવે રાઉન્ડ 3 માં મારે જવું જ નથી, તો તમે જવાનું ચાલુ કરી દો કોલેજ, બરાબર. ક્યાં સુધી કોલેજ પહોંચવું એનો કોઈ નિયમ નથી, પણ જેટલી બને એટલી વહેલી તકે 10 દિવસમાં કોલેજ પહોંચી જજો. હવે જો તમને એક્સ કોલેજમાં મળ્યું હતું રાઉન્ડ 1 માં અને રાઉન્ડ 2 માં વાય કોલેજમાં મળે છે, તો રાઉન્ડ 1 વાળી જે સીટ હતી એ હવે તમારી જતી રહી છે, પતી ગયું છે. હવે તમને આ જે મળી એ જ તમારી ફાઇનલ સીટ છે, બરાબર. એટલે આ તમારે હવે માનીને ચાલવાનું, આ તમારી ફાઇનલ સીટ છે. જે લોકો સીધા રાઉન્ડ 2 માં આવ્યા છે એમને તો એક જ કોલેજ મળી છે, એ જ તમારી કોલેજ છે. જે નંબરની ચોઇસમાં તમને મળ્યું હશે એક ચોઇસ તમને ત્યાં બતાવતા હશે. ઘણી વખત રાઉન્ડ 2 ની અંદર આવો પ્રોબ્લેમ આવે છે, 9999 લખીને આવે છે ચોઇસ નંબરમાં. તમે તો એટલી ચોઇસ કરી ના હોય તો એ ગભરાવાની તમારે કોઈ જરૂર નથી. એ એસીપીસી ની વેબસાઇટની તકલીફ છે. બીજી મોસ્ટ ટાઈમની વસ્તુ કે રાઉન્ડ 1 ની અંદર તમને કોઈ કોલેજમાં મળ્યું હતું, રાઉન્ડ 2 માં તમને ક્યાંય ના મળ્યું. તો જો તમે રાઉન્ડ 1 માં ફીસ ભરીને એ સીટને ફ્રીઝ કરી હશે તો એ સીટ તમારી રહેશે. નહીં કરી હોય તો એ બી ગઈ, આ તો તમારી મળી જ નથી. અને જો તમને રાઉન્ડ 1 માં કોઈ સીટ મળી નહોતી, રાઉન્ડ 2 માં કોઈ સીટ મળી નથી, તો હવે રાઉન્ડ 3 આવશે તો તમે એમાં ભાગ લઈ શકો. અથવા તો તમે ઓફલાઈન કોઈ જગ્યાએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન હજી પણ મળતું હોય એવી કોલેજનો સંપર્ક કરીને ઓફલાઈન એડમિશન લઈ લેવાનું. એના પછી રાઉન્ડ 3 થશે કે નહીં, તો ઓફિશિયલ એસીપીસી ના કેલેન્ડરમાં તો રાઉન્ડ 3 ની ડેટ્સ લખેલી છે. એસીપીસી ના કેલેન્ડરમાં રાઉન્ડ 3 ની ડેટ્સ લખેલી છે, એટલે કદાચ રાઉન્ડ 3 ઓનલાઈન થશે અને રાઉન્ડ 4 એ ગવર્મેન્ટ માટે ઓફલાઈન થશે, પ્રાઇવેટ માટે પણ ઓફલાઈન થશે, અથવા ગવર્મેન્ટ માટે ઓનલાઈન થાય. એ હજી કોઈ ઓફિશિયલ ન્યૂઝ એકેડેમિક કેલેન્ડરમાં પણ એસીપીસી એ લખેલી નથી. તો હાલ તો રાઉન્ડ 3 થવાનો છે. હવે તમારે રાઉન્ડ 2 પતી ગયો છે, તો કયા કયા ડોક્યુમેન્ટ લઈને કોલેજે પહોંચવાનું? તો તમારે 10માની માર્કશીટ, તમારી 12માની બધી જ માર્કશીટ, પછી તમારું આધાર કાર્ડની એક કોપી, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, એક એડમિશન લેટર આવશે, એ એડમિશન લેટર, તમે જે ફીસ ભરશો એ લેટર, આટલી વસ્તુઓ લઈને તમારે કોલેજ પહોંચી જવાનું. તમે જો કોઈ કાસ્ટના હોય, ફ્રીશીપ કાર્ડ હોય તો એ, TFWS હોય તો આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ લઈને પહોંચી જવાનું. અલગ અલગ કોલેજ પ્રમાણે ડોક્યુમેન્ટ અલગ અલગ હોય તો તમે એક વખત કોલેજને કોન્ટેક્ટ કરીને ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ્સ મંગાવી શકો. એ કયા કયા લેવાના છે તમને જાણ કરશે તમારી કોલેજ અને તમે લઈ આવી બી શકો છો. એમાં ગભરાવાનું ના હોય કે ડોક્યુમેન્ટ ભૂલી જાવ તો કોલેજને ફીસની મતલબ હોય, એટલે ફીસ લઈને જજો. ખાલી મેઇન ઇમ્પોર્ટન્ટ તો ફીસ હોય છે. ગવર્મેન્ટ કોલેજમાં તો ફીસને એવું મહત્વ ના હોય, પણ પ્રાઇવેટ કોલેજ તો ફીસથી મહત્વ હોય, એટલે પૈસા ખાસ લઈને જજો. એકાદ ડોક્યુમેન્ટ તો પછી એમને વોટ્સઅપ કરશો ને તો એ પ્રિન્ટ કાઢીને રાખી દેશે. ગવર્મેન્ટ કોલેજમાં આટલા ડોક્યુમેન્ટ તમે લઈને જજો. રાઉન્ડ 3 માં જો તમારે જવું હોય તો તમારે હજી કોલેજે રિપોર્ટિંગ કરવાની કોઈ જરૂર નથી. રાઉન્ડ 3 માં જવું હોય તો, બરાબર. પણ હવે રાઉન્ડ 3 માં થોડી બચેલી કોલેજ હશે, હમણાં થોડી વારમાં એ લિસ્ટ આવશે. જેવું લિસ્ટ આવશે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું. અત્યારે વેબસાઇટ લોડ લઈ રહી છે, હજી ઓપન નથી થતી, એટલે બધું ચાલતું જ હશે પ્રોસેસ. કેમ કે રિઝલ્ટ હમણાં જ આવ્યું છે, આઈ થિંક 45 કલાક પહેલા, બરાબર. એ તો આજે સાંજ સુધીમાં અપલોડ થઈ જશે, એટલે હું તમને ગાઈડ કરીશ કે હવે તમારે રાઉન્ડ 3 માં જવું જોઈએ કે નહીં, બરાબર. એકચ્યુઅલ આપણને ખબર પડશે. હવે ફીસ માટે તમે જો એક્સ કોલેજમાં પહેલા એડમિશન લીધું હતું, 20,000 ભર્યા હતા અને અહીંયા તમને પ્રાઇવેટની જગ્યાએ ગવર્મેન્ટ મળી ગઈ, તો એ 20,000 2 થી 3 મહિનામાં ઓટોમેટિક પાછા આવશે. તમે અહીંયા ગવર્મેન્ટ હતી, અહીંયા પ્રાઇવેટ થઈ તો 20,000 બતાવતા હશે. મતલબ તમને પરફેક્ટ અમાઉન્ટ અત્યારે બતાવતી હશે જે ભરવાની હશે. કોઈ તમારે એમાં ચિંતા કરવાની, એમાં એસીપીસી ક્યારેય ભૂલ કરતું નથી, બરાબર. ગવર્મેન્ટ હશે તો ગર્લ્સને 0 હશે, બોયઝને 1500 હશે, TFWS તો 0, ફ્રીશીપ કાર્ડ તો 0 હશે,
બરાબર. હવે રિઝલ્ટ માટે રાઉન્ડ 2 ની ડેટ 12/8 છે. બરાબર, રિઝલ્ટ તમારું આવી ગયું છે. ફીસ ભરવાની તારીખ 12 થી 17 છે. ઓનલાઈન જ તમારે ફીસ ભરવાની છે. 12 થી 17 છે. કોલેજ તમારે કન્ફર્મ છે. તમારે ઓફલાઈન કોલેજે જઈને એમની જે બાકીની ફીસ એ માંગીએ તમે ભરી શકો છો. કેન્સલ કરી લેવું હોય, વિડ્રો કરી લેવું હોય, તમે ક્યાંક મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લીધું છે ને હવે તમારે વિડ્રો કરી લેવું છે, આ પૈસા પાછા જોઈએ છે, તો 12 તારીખથી 18 તારીખમાં તમારે વસ્તુ કરી દેવાની છે. વેકેન્સીનું લિસ્ટ 19/8 આવશે કે ભાઈ હજી આટલી સીટો ખાલી છે અને રાઉન્ડ 3 20/8 થી 22/8 ચાલવાનો છે અને રાઉન્ડ 3 નું રિઝલ્ટ 24 તારીખે આવવાનું છે. તો હજીની આ પ્રોસેસ છે. બરાબર, આ પ્રોસેસ છે. તમે આ રાઉન્ડ 3 ચાલુ થાય ત્યાં સુધી પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલેજ જઈ શકો છો. તમારે રાઉન્ડ 2 ની કોલેજમાં લેવું હોય, રાઉન્ડ 3 માં જવું હોય નહીં તો આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ હતી. જરાય ગભરાવાનું નથી. મેરિટ કેટલું ઊંચું ગયું છે, નીચું ગયું છે, એક વખત એસીપીસી ની વેબસાઇટ લોડ થઈ જાય, બરાબર, હમણાં સુધી ચાલતી હતી, થોડી વાર પહેલા જ બંધ થઈ છે, તો એક વખત એસીપીસી ની વેબસાઇટ ચાલુ થઈ જાય, જે ચાલુ છે એક ખોટી જૂના નંબરની વેબસાઇટ છે, એમાં એ લોકો કંઈ અપડેટ નથી કરતા. બે એસીપીસી ની વેબસાઇટ છે, એમાંય તકલીફ છે. તમે ગૂગલ સર્ચ કરશો, જે ઓરિજિનલ વેબસાઇટ છે એ અત્યારે લોડ લઈ રહી છે એના લીધે. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ક્યારે પણ તમારો પાસવર્ડ મેચ ના થાય, કેપ્સ ડેટા મેચ ના થાય તો સમજી લેવાનું એસીપીસી કોઈક એમની વેબસાઇટમાં અપડેટ કરી રહ્યું છે, એટલે જરાય ગભરાવાની જરૂર નહીં. એ બધાને તકલીફ જ હોય. તો સરસ રીતે તમને સારી કોલેજમાં એડમિશન મળી ગયું છે. સરસ ભણવાની ચાલુ કરી દેજો. આપણી સાથે પણ ભણવું હોય તો ફર્સ્ટ યરના તમામ યુનિવર્સિટીના તમામ બ્રાન્ચના કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. હું તમામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. સરસ રીતે તમે આપણી સાથે પણ ભણી શકો છો. અને વધારે કોર્સ વિશે માહિતી જોઈતી હોય તો નંબર આપેલો છે, એના પર વોટ્સઅપ કરીને પણ પૂછી શકો છો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.